સુરતના પીપલોદ વિસ્તારમાં વેલેન્ટાઇન સિનેમાની પાછળ અનોખા એક્ઝિબિશન ગામ મ્યુઝિયમની શરૂઆત થઈ છે। આ મ્યુઝિયમમાં કુદરતી રીતે તૈયાર થયેલા પથ્થરો અને હીરા સહિતની વસ્તુઓ રાખવામાં આવી છે, જેનો લાભ સુરતીઓની સાથે સાથે દેશ દુનિયાના લોકો લઈ શકે છે। આ મ્યુઝિયમને તૈયાર કરવાની સાથે તેમાં રહેલા અમૂલ્ય ભારતનો પણ સાચવવાનો યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે। કનુભાઈ રામજીભાઈ આસોદરિયાએ કહ્યું કે આ કર્મ યુનિકો મ્યુઝિયમ છે, જે દેશનું અનોખું મ્યુઝિયમ છે। આ મ્યુઝિયમમાં ભારતીય સંસ્કૃતિ અને દેવી દેવતાઓના આકારના હીરાઓ પથ્થરો પણ રાખવામાં આવ્યા છે। ગણપતિજીની પ્રતિમા 192 કેરેટ આસપાસની છે, ત્યારે અત્યાર સુધી સુરતના લોકોનું આકર્ષણનું કેન્દ્ર હતી, તે અહીં રાખવામાં આવી છે। એક જ જગ્યાએ અમૂલ્ય પધારો રત્નો સહિતની વસ્તુઓના લોકો દર્શન કરી શકે તે હેતુથી મ્યુઝિયમની શરૂઆત કરવામાં આવી છે। આગામી દિવસમાં બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા સન્માન થવાનું છે, તે અંગેની પણ વાત તેમણે કરી હતી। ઇન્ટરનેશનલ મ્યુઝિયમ દિવસે સુરતમાં કુદરતી મારું નામ કનુભાઈ રામજીભાઈ આસોદરિયા છે। આજે આપ સર્વોને જણાવતા આનંદ થાય છે કે કરમ યુનિકો મ્યુઝિયમ સુરતમાં વેલેન્ટાઇન થિયેટરની પાસે અને કરમ લેન એક નવું નામ છે, એક સ્ટ્રીટનું નામ આપવામાં આવ્યું છે કરમ લેન કે, અને એ કરમ લેન ઉપર કરમ યુનિકો મ્યુઝિયમ અને કુદરતી આકારમાં જે ભગવાનના આશીર્વાદ સાથેના પથ્થરો અને રત્નો અને ડાયમંડનું એક મ્યુઝિયમ લોકોને માટે એક ઓપનિંગ કરતા આજના ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે ઘણી ખુશી થાય છે અને આનંદ થાય છે। અને સૌ સુરતવાસી, ગુજરાતવાસી, ભારતવાસી અને દુનિયાભરના હિન્દુત્વ સાથે જોડાયેલા માણસો આમાં બહુ આનંદ થયો છે। એવા મને દેશ વિદેશથી સમાચાર આવ્યા છે, મેસેજ મળ્યા છે અને એક બહુ ખુશીની વાત છે। દેશ વિદેશની વાત કરી જ છે તો કઈ જગ્યા પર આપનું સન્માન કઈ તારીખે થવા જઈ રહ્યું છે અને ઓફિશિયલ લેટર કઈ રીતે આપ્યો? હા, બ્રિટિશ પાર્લામેન્ટ ઇંગ્લેન્ડના તરફથી મને 17મી જુલાઈ માટે એક ઓફિશિયલ લેટર, એક પાર્લામેન્ટમાં સન્માન માટેનો એક લેટર મળ્યો છે અને એ લેટર ઓફિશિયલ છે અને એમના એક આમંત્રણ તરીકે આપ્યું છે અને જવા માટે અમે વિચારીશું કે કેવી રીતે અનુકૂળતા છે। આ મ્યુઝિયમમાં ખાસ એવું શું આકર્ષણનું કેન્દ્ર છે અને સુરતીઓને શું કહે છે આકર્ષણના કેન્દ્ર લઈને મ્યુઝિયમ માટે કઈ રીતે? હા, હવે આ છે ને, આમાં ભગવાનના સ્વરૂપના અને કુદરતી રીતે બનેલા હોય એવા રત્નો, ડાયમંડ અને ઘણા પથ્થરોનું એક આ મ્યુઝિયમ થઈ રહ્યું છે અને અમે એક નવો મેસેજ આપવા માગીએ છીએ કે એક આર્ટની દુનિયા છે, આર્ટિસ્ટોના આર્ટ કરોડો રૂપિયા, અબજો રૂપિયામાં વેચાય છે, તો ભગવાને બનાવેલા કુદરતી આકારના અણમોલ રત્નો એને શોધી અને યોગ્ય દિશાએ, યોગ્ય જગ્યાએ પહોંચતા થાય તો લોકોને ખુશી મળે, આનંદ મળે અને એક ધન્યતા મળે। અને કુદરતી રીતે રત્નો, પથ્થર અને રત્નોમાં એક એમની ઉર્જા હોય છે, એક શાંતિ હોય છે, એ આપણને જીવનમાં લાભદાયક હોય છે। એ સંદેશો પણ હું બધાને આપવા માગું છું। ગણેશજીની પ્રતિમા છે, હા, કેટલો એના વિશે શું કહ્યું? કરમ ડાયમંડ ગણેશા છે એ 182 કેરેટના છે, પણ કરમ એમેથિસ્ટ ગણેશા, આરામ કરતી મુદ્રામાં કરમ એમેથિસ્ટ ગણેશા છે એ 1,36,000 કેરેટના છે અને કિલોમાં એ 27 કિલો 300 ગ્રામના છે। એ કુદરતી સ્વરૂપનું એમેથિસ્ટ રત્ન છે, એમાં આરામ કરતી મુદ્રામાં ગણેશજી છે અને એ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડવાળા એને સર્ટિફિકેશન કરશે, એની તપાસ પણ એ લોકોએ સર્ચ અને માપતાલ ચાલુ થઈ રહ્યું છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।